લેન્ડ માફિયા હોય કે પછી એજ્યુકેશન માફિયા હોય કે પછી મેડિકલ માફિયા હોય, આ દરેકમાં પહેલું નામ જો કોઈ ખુલ્યું હોય તો એ છે ખ્યાતિકાંડનો આરોપી, ભાગેડુ આરોપી કાર્તિક પટેલ. આજે jagannatghd.org નામની વેબસાઇટ કે જે જગન્નાથ મંદિર ટ્રસ્ટની વેબસાઇટ છે, આ મંદિર ટ્રસ્ટની વેબસાઇટની અંદર જ્યારે વિઝિટ મારી ત્યારે એ વેબસાઇટની અંદર જગન્નાથ મંદિર ટ્રસ્ટના કમિટી મેમ્બર એટલે કે ટ્રસ્ટી તરીકે જે નામ દેખાતું હતું તે નામ પણ મહેન્દ્રભાઈ ઝા અને ત્યારબાદ ત્રીજા નંબરે કાર્તિક પટેલનું નામ દેખાઈ રહ્યું છે. ત્યાં મંદિર ટ્રસ્ટના નજીકના લોકોને પૂછપરછ કરતાં ખબર પડી કે આ કાર્તિક પટેલ વારંવાર મંદિરના દરેક કામોની અંદર ભાગ લે છે, દરેક કામોની અંદર એડવાઇઝરી કમિટીમાં તે સલાહ આપે છે અને મંદિરના દરેક કાર્યક્રમોની અંદર તેની પોતાની મહત્ત્વની સત્તા હોય છે અને તેની મંજૂરીએ જ અન્ય કામો છે એ થતા હોય છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટ ઉપર ધર્મપ્રેમી જનતાની ખૂબ જ આસ્થા છે. ભૂતકાળમાં ટ્રસ્ટે જમીનના કૌભાંડોની અંદર એનું નામ ખરડાયેલું છે. ભૂતકાળની અંદર કરોડો રૂપિયાની ટ્રસ્ટની જે ગાયચારા માટે આપેલી જમીન હતી તે કોઈ બીજા વ્યક્તિને જગન્નાથજી કન્સલ્ટન્સીના નામે એક બીજા વિધર્મી વ્યક્તિને પધરાવવાની પણ આરોપો થયા હતા અને આરોપો સિદ્ધ થતાં ચેરિટી કમિશનરે આ સંપૂર્ણ જમીનનો સોદો પણ રદ કર્યો હતો. ત્યારે આજે ફરીથી એક વખત કાર્તિક પટેલ જેવો મેડિકલ માફિયા કે જે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે જગન્નાથ મંદિરની વેબસાઇટ ઉપર દેખાઈ રહ્યો છે, તો મંદિરના સત્તાવાળાઓને આપણે ધ્યાન આપવાનું અને કહેવાનું, વિનંતી નહીં પરંતુ એક ધર્મપ્રેમી જનતા તરીકે અમે માગણી કરીએ છીએ કે આવા વ્યક્તિને તમે ટ્રસ્ટમાંથી જલ્દીથી બહાર હાંકી કાઢો અને તમારી ધર્મ પ્રત્યેની કર્મનિષ્ઠા છે તેને સાબિત કરો.